મિત્રો આ છે 2026ના સૌથી ફેમસ યુપીએસસીના ઉમેદવારો પણ બતાવે ફરજી, પરંતુ મિત્રો આમના કોન્ફિડન્સની આગળ તો જેને બલબલા પહેલ છે યાર. પેલા છે બિહારના આકાંક્ષા સિંહ. મિત્રો આમણે તો હોળી રમી લીધી, ગુલાલ ઉડાડી લીધો, ત્યાર પછી ખબર પડી કે આ પાસ નથી થયા. જે આકાંક્ષા સિંહ પાસ થયા છે એ તો ઉત્તર પ્રદેશના છે, પરંતુ માનવા માટે તૈયાર નહીં. પરંતુ યુપીએસસીએ છેલ્લે ક્લિયર કરવું પડ્યું કે જે આકાંક્ષા પાસ થઈ છે આ એનો રોલ નંબર ને જે 301મો રેન્ક છે એ ઉત્તર પ્રદેશની જે આકાંક્ષા છે એનો આવ્યો છે. ત્યારે બેન માનવા તૈયાર થયા, આનો તો નંબર જ નતો આવ્યો. અને ત્યાર પછી મિત્રો ઉત્તર પ્રદેશની શિખા, આણે તો મિત્રો જે ઢોલ નગાડા વગાડ્યા છે યાર, વરઘોડો કાઢી નાખ્યો. અને મિત્રો કેટલી તો ઇમોશનલ સ્ટોરી કહી દીધી. ઓ ચપરાસીની દીકરી છે એ આઈએસમાં પાસ થઈ ગઈ છે અને નંબર આવી ગયો છે ને ભાઈ ને બધા ઇન્ટરવ્યુ દેવા માંડી ગયા ને બધા ફોટા પડાવવા માટે તૈયાર થઈ ગયા. અને ત્યાર પછી ખબર પડી કે જે શિખા પાસ થઈ છે ને એ તો ખરેખર રોહતક હરિયાણાની છે. બિચારી એને વિશ્વાસ નતો આવ્યો તો કે ભાઈ હું જ પાસ થઈ છું ને. બિચારી યુપીએસસીને લેટર લખ્યું ને ત્યાર પછી યુપીએસસીએ ક્લિયર કર્યું કે ભાઈ જે રોહતક વાળી શિખા છે ને એનો નંબર આવ્યો છે, આનો નહીં. અને પછી બેને સ્વીકાર કર્યું કે ભાઈ મને છે ને રોલ નંબર જોવામાં થોડી ભૂલ થઈ ગઈ. હવે તમને મિત્રો લાગે આવડી મોટી પરીક્ષામાં કોઈ રોલ નંબર ન જોયો. અને આ બધાએ થયો ઉપરોને મિત્રો તો આ બિહારના રંજીત કુમાર યાદવ, આમણે તો મિત્રો જે મોટિવેશનલ સ્ટોરી કહી છે યાર, બધાને મિત્રો ભરમાવી નાખ્યા છે. આખો ગામ મળવા આવે છે અને સરપંચ સાહેબ, વિધાયક શ્રી, પોલીસના થાણેદારમાં મળવા આવે છે. થાણેદાર તો બિચારા હાથ પકડીને બેઠો હોય છે, એને કેમ લાગ્યું કે ભાઈ આ ભવિષ્યના અમારા સાહેબ છે યાર. અને વિધાયકજી તો મિત્રો સુટકેસ ગિફ્ટમાં આપે છે, આવો અમારા જિલ્લાનો વટ રાખી દીધો છે. અને ત્યાર પછી ખબર પડી કે જે પાસ થયો છે ને એ તો કર્ણાટકનો છે, આ નથી. અને પછી તો ભાઈ ગાયબ થઈ ગયા છે ને હવે વિધાયકજી ગોતી રહ્યા છે કે ભાઈ સુટકેસ પાછી લેવાની છે, પરંતુ હવે ભાઈ મળે ક્યાંથી યાર.